ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગીર સોમનાથ જિલ્લાના બરુલા ગામમાં એક માતાની હિંમતને કારણે 7 વર્ષના બાળકનો જીવ બચ્યો। સૂત્રાપાડાના બરુલા ગામે ખેતરમાં ખેતીકામ કરી રહેલા મંજુલાબહેન અને મનુભાઈના 7 વર્ષીય પુત્રને દીપડાએ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો। બાળક રાડો પાડતા જ નજીકમાં રહેતા માતા મંજુલાબહેન પથ્થર લઈ દીપડા સામે ફેંકતા દીપડો બાળકને સ્થળ પર મૂકી ફરાર થયો। ત્યારબાદ આસપાસથી લોકો આવી જતા ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। સૂત્રાપાડા તાલુકામાં 2 મહિનામાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે। ચારો જોવા જાય ત્યારે મારો છોકરો કોઈની હાથે ગયેલો એટલે છોકરાને દીપડાએ અચાનક એને તડપ મારતા પકડી લીધો એટલે બૂમાબૂમ કરતો મારા છોકરાએ એની મમ્મીની નજર પડી તો મારો છોકરો દીપડાના મોઢામાં પકડેલો હતો એટલે મારી ઘરેથી એના હાથમાં ઢેફું લઈ અને દીપડાને મારતા દીપડો મૂકી દીધો મારા છોકરાને અને દીપડો ફરીવાર હુમલો કરતાં ફરીવાર ઢેફું હાથમાં લીધું એટલે દીપડાએ મૂકી દીધો છોકરાને।